આ વ્યસનને નથી છોડી શકતા અને આનાથી છુટકારો લાવવા માટે આવતીકાલના ભવિષ્ય એવા અમારા સૌ માટે ખૂબ જ મોટો પડકાર છે. સાવધાન એ રસ્તે ખતરો છે, સાવધાન એ રસ્તે ખતરો છે. બસ આ જ વિષય પર આજે ચર્ચા કરવી છે. વ્યસન એ આપણા જીવનનો સૌથી મોટો દુશ્મન છે. એ વાત તો દરેક વ્યક્તિ જાણે છે, છતાં પણ વ્યસનને નથી છોડી શકતો, કારણ કે તેના મોહમાં પલટાઈ ગયો છે. મોહ તો એટલો બધો વધી ગયો છે કે એક સામાન્ય માણસ એટલું જ જાણે છે કે ફેફસા, લીવર અને કિડનીને નુકસાન થાય છે, પરંતુ હદ તો ત્યારે થઈ જાય છે કે જ્યારે ડોક્ટર બધું જ જાણતા અને સમજતા હોવા છતાં પણ આપણા ભારત દેશના 30% ડોક્ટરો વ્યસનથી જોડાયેલા છે. આપણને એવું લાગે છે મોટો પુરુષ વર્ગ અને યુવાનોમાં જ વ્યસન કરે છે, પરંતુ દર 100%એ જે 40% યુવાનો વ્યસન કરે છે તેમાં 8% તો સ્ત્રી જ હોય છે. શંકા મને એટલે થાય છે કે આપણા દેશમાં નારીની પૂજા થાય છે, આપણા દેશમાં નારીની પૂજા થાય છે. જગતને જન્માવનારી નારી છે, જગતને જન્માવનારી નારી છે.